ઉભેલી અજાણી નારી લક્ષ્મી લોભાણી। એક બાઈ આમ ગોકાતાણે છે, કોણ નંદ બાવાને નેહડે જોયું દુલા કાગે આમ નજરી કરી કલ્પના थी। કારણ કે बानी के प्रभाव से पराक्रम से लेखनी के सदियों के सोए हुए भावों को जगाते हैं, जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल, जम हम काव सुधा धारा बरसाते हैं। नूतन असर हजारों रसिकों के दरबारों बीच बातें से समा तो अनोखी छवि छाते हैं। तारे नहीं जाते, शशि नहीं जाते, रवि नहीं जाते, वहां कवि हम जाते हैं। साहब जी, तारा न जाए न्या चंद्र जाए, चंद्र न जाए न्या सूर्य नाम रवि जाए, रवि नो जाए न्या मेघाणी जेवो को कवि जाए, अने कवि नो जाए दुलाकाक जेवो कवि जाए, अने कवि नो जाए न्या अनुभवी जाए। अनुभवी ने कोठा हुज बो होय, गामडाना माणा भण्या न होय पण गण्या बो होय। हाँ खरेखर एक बापाए मने गामडामां कीधुं ने, मन के संसार छे ने भीखुदान भाई मन के शेरडीना साठा जेवो छे। मैं कीधुं ई केवी रीते? मन के मांड मजा आवे तो गांठ आवीने ऊभी रहीए। अब એને ઉકેલો તો બીજી ગાંઠ ઊભી રહીએ, એને માનમાં ઉકેલો તો ત્રીજી ગાંઠ આવીને ઊભી રહીએ, અને એને ઉકેલો હતા તો પૂછડાનો ભાગ આવે એટલે મોરો જીવન એ પૂરું ને એ પૂરું ને આપણે પૂરું, બધું પૂરું। આ ક્યાંય ભણવામાં ન આવે। લ્યો ગામડાના માણસની ખોટાવું જ એવી છે સાહેબ કે એની વાત જવા દો। હા કહેવાનો મારો અર્થ, ઉભેલી અજાણી નારી લક્ષ્મી લોભાણી, એને પ્રીતેથી ભરવા છે મારી તારા પાણી। એક બાઈ નેહડે ડોકા તાણે છે કે નંદબાવા નેહડે જશોદામાં હામું જુએ ને, કોણ? લક્ષ્મીજી કહે છે, સાક્ષાત લક્ષ્મીજી ભાઈ સૌજીભાઈ ઈ એમ કહે છે કે જો નંદરાણી મારા હામું જુએ ને તો એને વિનંતી કરું પાણીની બે હેલ ભરી આવી દઉં। આહા કલ્પના તો કરો સાહેબ। લક્ષ્મી ન્યાય એમ કે છે કે નંદરાણી એમ કે ને તો પાણીની બે હેલ ભરી આવી દઉં, અને હેલ ભરવાનું કે ને તો ગોળાએ ભરતી આવું, કાલિયા ઠાકરના દર્શને કરતી આવું સાહેબ। તે પગે ઘૂઘરિયું બાંધીને જે આંટા મારે છે ને એના દર્શન કરી લઉં સાહેબ। આહા હા ઉભેલી અજાણી નારી લક્ષ્મી લોભાણી, એને પ્રીતેથી ભરવા છે માડી તારા પાણી। સંપત્તિ લક્ષ્મીજી ભગવાન, જો હું હમણાં લાઠીમાં બોલ્યો તો આપણા ઘનશ્યામભાઈ શંકરને ત્યાં કે સંસ્કાર ને સંપત્તિ એની બેયની જીવનમાં જરૂર છે, પણ ફેર એટલો છે સંસ્કાર હોય ને વહેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી સાહેબ। ફરીવાર મિત્રો સાંભળો, ખાસ મને ગમે છે એટલે કહું છું, આ સાહિત્ય એવું છે, આ હોના જેવું છે, આને કોઈ દી કાટ ન લાગે, આ ગંગાજળ જેવું છે, આમાંથી કોઈ દી દુર્ગંધ ન આવે સાહેબ, આ હાવજ જેવું છે, કોઈ દી ખડ ન ખાય, હેઠું કોઈ દી હલકું થાય જ નહીં સાહેબ, તમને ગમ્યા જ કરે, ગમ્યા જ કરે, ગમ્યા જ કરે। ફરીવાર સાંભળજો, સંસ્કાર ને સંપત્તિની જીવનમાં બેયની જરૂર છે, પણ ફેર એટલો છે સંસ્કાર હોય ને વહેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી। લંકામાં ન આવ્યા, ઠેઠ સુધી ન આવ્યા સાહેબ, હોનાની લંકા હતી, ક્યાં સંસ્કાર હતા? હે સંસ્કાર ક્યાં હતા? અને આ વ્રજની માલિપા ગોકુળમાં શું હતું? સંપત્તિ ક્યાં હતી? સંસ્કાર હતા। કાલિયા ઠાકરને પ્રેમ કરતી હતી, ગોપીઓ ગોવાલિયા બધાય એને પ્રેમ કરતા હતા, એટલે કાલિયા ઠાકરને આવવું પડ્યું, વાહુભાઈ લક્ષ્મીજીને પણ આવવું પડ્યું। લંકા હોનાની હતી, પહેલી વાત। બીજી વાત, સંપત્તિ કોકને છેતરી લઈ શકાય, સંસ્કાર કોઈને છેતરી ન લઈ શકાય સાહેબ। એ તો જીવવું પડે, જીવવું પડે અને જીવવું પડે। તમારા આ ચારે ભાઈઓના પિતાથી ધનજી દાદાએ જીવન એટલું વિતાવ્યું હોય છે, એટલું પવિત્ર જીવ્યા છે કે એનું પરિણામ, એનું ફળ આ ચારે દીકરાને આજે મળ્યું છે સાહેબ। કામ સંસ્કારનો પૂંજ હોય ને ત્યાં જ આ બધું થઈ શકે। હું ખોટા રૂડા નથી માનતો, આ મારું સ્ટેજ, મારું મંદિર છે, મેં તમને કીધું ને, અહીંથી આ ખોટું બોલીએ તો પાપ લાગે, પણ સાચું ન કહીએ તો મહાપાપ લાગે, એટલે કહું છું સાહેબ। આ હેતની હવેલીનો વિસ્તાર તમે જુઓ ને તો તમે આ સૌજીભાઈને નિમિત્ત, ઈશ્વરે નિમિત્ત બનાવ્યા છે। હું અવારનવાર એટલા માટે કહું છું કે હું મને આભો બની ગયો સાહેબ। મેં આ વાતો સાંભળી હતી, પણ જોયું તો અટાણે મને આવ્યા પછી ખબર પડી કે ઓહો આ હેતની હવેલીની આ રચના છે સાહેબ, અદ્ભુત। આ સરોવર તો તમે જુઓ, કેટલા સરોવર। ખેર એ તો ભગવાન ચડતી કળા કાયમ એના પરિવારની રાખે, એમ આપણે માતાજીને પ્રાર્થના કરીએ। પણ કહેવાનો મારો અર્થ એ છે કે
સંપત્તિ કોકને છેતરીને લઈ શકાય, સંસ્કાર કોઈને છેતરી ન લઈ શકાય. તો જીવવું પડે અને જીવવું પડે. અને ત્રીજી અને છેલ્લી વાત, તમામ મેળવેલી સંપત્તિ મૂકીને વયું જવું પડે. સંસ્કાર તો ભાતા તરીકે કાયમ આવે છે આ જીવન જ્યાં જાય છે ત્યાં, સાહેબ. એટલે સંસ્કારનો પૂંજ છે ક્યાં? નંદ બાવાને નેહડે વ્રજની માલિપા. અને બીજી બે બાયુ ઊભી હતી. એ કોણ હતી? હે કે કર્મા લઈને કુરડી ઊભી વાસણ લઈને ઊભી હોય કે અમને છાશ દઈ જાઓ જશોદામાં, અમને દહીં દઈ જાઓ, અમને દૂધ દઈ જાઓ. એનું કારણ એક જ હતું, કાલિયા ઠાકરના દર્શન કરવા, સાહેબ. ઇન્દ્રાણી લક્ષ્મીજી બધી જો આવતી હોય તો કાલિયા ઠાકરના દર્શન કરવા આવતી હતી. એક ઈશ્વર જો તમારે આંગણે આવી જાય તો આખી દુનિયા તમારે આંગણે આવી ગઈ છે. આપણે તો એનું નામ લઈને આપણે પાવન થવાનું છે, સાહેબ. પણ પછીની કડી બહુ સરસ છે, સાહેબ. હે બહુ સરસ દુલા કાગની કવિતા છે. જેની મોહજાળમાં આખી દુનિયા વિટાણી રે, જેની મોહજાળમાં આખી દુનિયા વિટાણી, સાહેબ. હા, સાંભળજો. જેની મોહજાળમાં આખી દુનિયા વિટાણી. ઈશ્વરના હુકમ સિવાય પાંદડું હલતું નથી ને, આપણે કહીએ ને કે જેની મોહજાળમાં એ આખી દુનિયા વિટાણી રે. એની દેહું તારે વાહ સાઉન્ડ વાહ. એની દેહું તારે દોરડીએ રે બંધાણી રે નંદરાણી તારા માગણા રે. ક્યા વાત. કલાકાર મિત્રોને 1 મિનિટમાં પરિચય કરાવ્યો આપો, સાહેબ. બેન્જો પર સંગત કરે છે ને એ શરદભાઈ ડાભી છે. બહુ સરસ બેન્જો વગાડે છે, બહુ મીઠો વગાડે છે. માટીના સૂર વગાડે છે. આ માટીના સૂર વગાડે છે. હા,
અને તમે સૌજીભાઈ જોજો, કોઈ પણ કલાકાર સાધની ઉપર હાથ મૂકે અને એમાંથી સંગીત જન્મે ને એને જ વગાડ્યા કહેવાય ને, કે કહે તો કણાય, વગાડ્યા ન કહેવાય ને કહ્યા કહેવાય. અમારે જુનાગઢમાં એક જણો વાયોલિન વગાડતો હતો. આખી રાત વાયોલિન વગાડીને સવારમાં પાડોશીને કીધું કે મેં વાયોલિન વગાડ્યું, તમે સાંભળ્યું? પાડોશી કે તમે વાયોલિન વગાડતા હતા? તો કા આખી રાત વગાડ્યું તમે સાંભળ્યું નહીં? તો કે હું તો મારા હિંડોરાના કડામ તેલ પૂરી પૂરીને મરી ગયો. મને એમ કે આનો અવાજ આવે ઘસડ ઘસડ ઘસડ, કેવું વહેર્યું ગયું છે કલ્પના તો કરો તમે. પણ જે સાધની ઉપર હાથ મૂકે અને એમાંથી સંગીત જન્મે ને એને જ વગાડ્યું કહેવાય. એવા સરળ ડાબી બેન્જો ઉપર સંગત કરે છે, સાગરદાન ગઢવી તબલા ઉપર સંગત કરે છે. કાયદેસર એને આ તાલીમ લીધેલી છે અને ખૂબ મીઠડું તબલું વગાડે છે. બીજા તબલા ઉપર એનો નાનો ભાઈ પ્રભુદાન ગઢવી એ પણ તબલું વગાડે છે. મંજીરામાં ગૌરવ રાવલ અને મનોજ મકવાણા એ પણ મંજીરાના માણે. એક આ મંજીરાવાળાની વાત કરું, આ તો નાનો છે એટલે એને તો બહુ નહીં ખ્યાલ આવે, પણ આ મનોજનો તો લગ્ન થઈ ગયા અને દીકરા દીકરીનું વાડી ફૂલવાડી છે. પણ મંજીરાવાળાને હગાઈ કરવામાં તકલીફ બહુ પડે. એનું કારણ શું ખબર? હામાવાળા પૂછે કે મૃત્યુ ધંધો શું કરે તો શું કેવું? મજીરા વગાડે એમ કહેવાય, અને મજીરા વગાડે એમ કહો તો એ કોઈ દીકરી દે? એટલે હામાવાળા એમ કહે તો હું અમારે મજીરા વગાડવા એની હારી? 5 રૂપિયા ભારના મજીરાઓ સૌરાષ્ટ્ર કોઈ પણ કલાકાર વગાડતો તો હેર હેર હોનાના કરીને દેખાડે સાહેબો. મુંબઈમાં એક પ્રોગ્રામ હતો ને ભાઈ, એમાં એક જણો મને કે ભીખુદાનભાઈ તમને મોઢે સુધી અમે સાંભળતા હતા, પણ તમે હું ગાયું હું બોલ્યા એમ કે સાંભળ્યું જ. પણ મેં કહ્યું તમે ક્યાં હતા? મને કે સામે જ હતો. પણ સાંભળ્યું ને એનું કારણ મને કે હું તમારા મદિરાવાળા સામું જોતો હતો, એને માથામાં કંઈ લાગે કંઈ લાગે કંઈ લાગે, પણ મને કે લાગવા જ ન દીધું એણે. મેં કીધું એમ લાગવા દે તો આવડા ક્યાંથી થયા હોય? એને તો રોજનું થયું. અને મદિરાની ઝપટ બોલાવે તમે જોજો. જો જો
એકવાર જરા તાળીઓથી વધાવો એટલે અમને ખબર પડે કે આ દૂધ દોણામ ગયું કે હેઠું ગયું ઈ. હા થોડું અંતર છે ને આપણું એટલું, પણ બહુ એટલી સુંદર જગ્યા અને આટલું વાતાવરણ સરસ છે કે અહીંયા આવ્યા એટલે બોલવું જ પડે, પણ ન બોલીએ તો મજા આવે એવી આ જગ્યા છે સાહેબ. કલ્પના કરી લ્યો તમે. હો મૂળ વાત ઉપર આવીએ કે જેની મોહજાળમાં આખી દુનિયા વિટાણી, જેની મોહજાળમાં દુલાકા કે આખી દુનિયા વિટાણી, એની દેહુ તારે દોરડીએ બંધાણી, જીવે નંદરાણી તારા માગણા રે જી. આ સુધી પ્રશ્ન છે. કોના પ્રશ્ન છે? દુલા કાગના. માં તારા કેટલા જન્મની કમાણી? આટલું થયું. લક્ષ્મીજી આવ્યા, બ્રહ્માણી આવ્યા, ઇન્દ્રાણી આવ્યા, આ કેટલા જન્મની કમાણી છે માં? પણ હવે એને જવાબ મળી ગયો. અડધી કવિતાએ દુલા કાગને પ્રભુદાનભાઈ જવાબ મળી ગયો. શું જવાબ મળ્યો? કે બેઠી જુગ જુગ માડી ચોપડા તું બાંધી રે, એની તારી પતિ ગઈ બધી એવું ઘરાણી, જીવે નંદરાણી તારા માગણા રે